ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે પહોંચી ગયા 9:15 જેવું થવાનું છે અને ઓફિસે લાઇટ ચાલુ છે, સંડાસનો નળ ચાલુ છે. ઓહો, કાલે ભૂલી ગયા લાગે છે કાકા અને નીતિનભાઈ. કદાચ રાત્રે હતા ત્યાં સુધીમાં બધું જો ઓર્ડર કમ્પ્લીટ કરી નાખ્યો છે. બાકી બીજો ઓર્ડર પેન્ડિંગમાં છે અને હજુ આ જ રીતનું નાનું મોટું ઘણું કામકાજ છે આજના દિવસમાં. અને સંડાસનો નળ ચાલુ રહી ગયો. કાકાને કેવું જોઈએ એમ કેમ થયું? પેલા આપણે કરી લઈએ દીવાબત્તી, ત્યારબાદ આગળનું કામ. આજે છે શુક્રવાર અને જવાનો વિચાર છે વહેલો, કેમ કે આજે બધા મિત્રોનું આપણે ઘરે મિટિંગ રાખેલી છે, મીન્સ કે જમણવાર. ત્યારબાદ જમણવાર પછી આપણે જે રવિવારનું બધું પ્લાનિંગ કરવાનું છે, કઈ રીતના આપણે બધું પેકિંગ કરીને સુરત શિફ્ટ થવાનું છે એના માટેનું. તો પહેલાં કરી લઈએ દીવાબત્તી, ત્યારબાદ મશીન કરી દઉં ચાલુ બંને. ચાલો મારી તો જગ્યા કરે. ચાલો ચાલો ચાલો. માય ગોડ, મારી જ જગ્યા નહીં કરી ભાઈ, મારી જ જગ્યા નહીં કરી. છાય છાય ગઈ. પેલા થમ્સ અપ આપી દો. થમ્સ અપ થમ્સ અપ થમ્સ અપ. ચાલો તારે સોચો ફ્રીજમાં પડી દે. ચાલો કેટલો વહી ગયા કે? તો હવે વાગી ગયા છે રાતના 12:30 અને આપણું એડિટિંગ થઈ ગયું કમ્પ્લીટ. આજે આપણે બધા સોસાયટીના બધા મારા ગ્રુપ મિત્રોને કરી દીધું જમવાનું, કેમ કે હવે રવિવારે આપણે શિફ્ટિંગ કરવાનું છે અહીંયાથી સુરત માટેનું. તો એનું બધું એ પહેલાં એમ જાય, એ પહેલાં બધા ભેગા થાય એમ કરીને, તો એના માટેનું જમવાનું કર્યું હતું. પાઉંભાજીને બધું મસ્ત ખાઈ પીને બધા થયા છૂટા. ત્યારબાદ ઘડીક બેઠા આપણે. મમ્મી પપ્પા ગયા છે ધાબે સુવા, કેમ કે ગરમી વધારે છે હાલમાં. 31 પહેલાં 33 ડિગ્રી તાપમાન હતું. એટલે હવે બસ આપણે પણ બ્લોગનું એડિટિંગ કરીને એડિટિંગ તો થઈ ગયું, એન્ડિંગ કરીને જાય ધાબે સુઈ જાય. તો આપણે આ બ્લોગનું કરી દઈએ અહીંયા એન્ડ. જો તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.